તો યુસીસી મુદ્દે લો ફેકલ્ટીના પ્રોફેસરોએ પ્રતિક્રિયા આપી છે, જેમાં ગુજરાત ફર્સ્ટે લો ફેકલ્ટીના પ્રોફેસરો સાથે વાતચીત કરી। પ્રોફેસરોએ રાજ્ય સરકારના આ પગલાંને આવકાર્યું છે અને કહ્યું છે કે દરેક ધર્મ, જ્ઞાતિ અને જાતિમાં અલગ અલગ રિવાજો હોય છે। આવનાર દિવસોમાં યુસીસી સૌથી મહત્વપૂર્ણ સાબિત થશે। રૂઢિ અને પરંપરાઓની બાબતે સૌથી મોટો પડકાર છે, જેમનું સંરક્ષણ કરી આ કાયદો તૈયાર કરવો મહત્વની બાબત છે। સમાન નાગરિક સંહિતા લાગુ પડે છે ત્યારે આજ સુધી આપણા દેશમાં અલગ અલગ ધર્મો માટે થઈને પર્સનલ લોઝ લાગુ થયેલા છે। તો હવે પર્સનલ લોમાં એ સંપત્તિના વિભાજનની વાત હોય, લગ્ન સંબંધિત કાયદાઓની વાત હોય, છૂટાછેડા સંદર્ભેની વાત હોય અથવા તો બાળકોને દત્તક લેવા સંદર્ભેની વાત હોય, તો એ દરેક ધર્મ જાતિનામાં આ પ્રકારના અલગ અલગ કાયદાઓ હતા અને એના માટે થઈને એ કાયદાઓ દ્વારા એમનું સંચાલન થતું હતું। હવે જ્યારે સમાન નાગરિક સંહિતા આવશે તો તમામ નાગરિકને એક સમાન કાયદો સમાન ધારાથી લાગુ પડશે કે જેમાં કોઈ ભેદભાવ જણાય નહીં એવું બની શકે। જે સ્પેશિયલ કેટેગરીમાં જે આવતા લોકો છે કે સ્પેશિયલ વર્ણ અને સમુદાયમાં આવતા લોકો છે, એમની રૂઢિગત પરંપરાઓને છંછેડવાની અથવા તો એમના રૂઢિગત પરંપરાઓને બદલવાની કોઈ પણ જાતની આમાં સમાવેશ કરવામાં આવ્યો નથી। પણ જે અનુસંધાને આપણે કહી શકીએ છીએ કે મુસ્લિમ કાયદામાં કે જે ટ્રિપલ તલાકનો કાયદો હતો અથવા તો જે ટ્રિપલ તલાકની રૂઢિ હતી, જેના કારણે મહિલાઓના સમાન અધિકારો ક્યાંક ને ક્યાંક વંચિત રહી રહ્યા હતા અથવા તો ક્યાંક ને ક્યાંક એનું અવરોધ થઈ રહ્યો હતો એના પાલનમાં, એ યુનિફોર્મ સિવિલ કોડના આવવાથી એ દરેક ક્ષેત્રમાં समानता अधिकार एमने प्राप्त થશે। जो सिविल मैटर्स हैं यानी पर्सनल लॉ मैटर्स जो हैं, जैसे कि मैरिज यानी शादी, उसके अलावा डिवोर्स, छुट्टा छेड़ा जिसे हम गुजराती में कहते हैं, मेंटेनेंस यानी कि दत्तक, और भरण पोषण जो होता है, सो मेंटेनेंस रिलेटेड प्रोविजंस, ये सब जो हैं ये रिलीजन के बेसिस पे करना कोई आवश्यक नहीं है। ये हर देश में, दूसरे देशों में भी अगर हम देखेंगे तो इसे सिविल लॉ के थ्रू ही गवर्न किया जाता है। तो यूनिफॉर्म सिविल कोड के थ्रू हम एक नेशनल इंटीग्रेशन की तरफ यानी देश को एकजुट करने की तरफ बढ़ रहे हैं, ताकि जो पहले रिलीजियस टेक्स्ट के बेसिस पे जो डिटरमाइन होता था कि आप ये जो मैटर्स हैं इनको गवर्न करेंगे, उसकी जगह एक यूनिफॉर्म लॉ बन जाएगा, यूनिफॉर्म कोड बन जाएगा और इस तरीके के मैटर्स फिर उन्हीं के थ्रू, एक तरीके के कानून के थ्रू ही गवर्न होंगे। સુપ્રીમ કોર્ટનું લેન્ડમાર્ક જજમેન્ટ હતું સરલા મુદગલ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, એમાં પણ કીધેલું હતું કે લોકો એકથી વધારે લગ્નનો ફાયદો લેવા માટે બીજી કાસ્ટમાંથી મુસ્લિમ તરફ કન્વર્ટ થઈ રહ્યા હતા। તો અગર આ યુનિફોર્મ સિવિલ કોડ આવશે તો ડેફિનેટલી આ બધી જ ઓફેન્સ ઓફ બાયગેમી અને બધું કવર થશે, ઇરરિસ્પેક્ટિવ ઓફ એની રિલિજન। તો એ એક વધારે બેનિફિટ મળશે। જે આપણે વાત કરી રહ્યા છીએ ઇક્વાલિટીની, જ્યાં વાત કરી રહ્યા છે સમાનતાની, તો આ સમાનતા ખરેખર અર્થમાં લોકોને અપાઈ, લોકોના રાઈટ પ્રોટેક્ટ થયા, એ વાત તરફ એ સિદ્ધ થશે।